નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં જશો. ફરી વખત એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો આપણે સિંહ સંરક્ષણને લગતો બનાવી રહ્યા છીએ. સિંહ, દાખલા તરીકે સિંહ આપણી સામે અચાનક આવી જાય તો આપણે કેવી રીતના પગલાં ભરવા એના વિશે આપણે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. અને જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલમાં તમે જો નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા જ્યારે પણ અમે નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું. ચાલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ. શરૂઆતમાં જ મેં તમને મિત્રો કીધું કે જ્યારે પણ સિંહ આપણે જ્યારે રસ્તા પર જતા હોઈએ ત્યારે આપણી સામે જો સિંહ ચાલ્યો આવતો હોય તો આપણે કેવી રીતના પગલાં ભરવા, જેથી કરીને સિંહ અને આપણે બંને સુરક્ષિત રહીએ. અને બંને જો સુરક્ષિત રહીએ તો સિંહના સંરક્ષણમાં આપણે પણ ભાગીદારી કરી શકીએ. પહેલાં તમારે મિત્રો તમને એવું કહેવાનું કે સિંહ કોઈ દિવસ માણસ ઉપર હુમલો નથી કરતું, પણ એવા ક્યારેક એવા સંજોગો બની જતા હોય છે કે સિંહને ના છૂટકે માણસ ઉપર હુમલો કરવો પડતો હોય છે. અને સિંહ જ્યારે પણ હુમલો કરે છે ત્યારે એ આપણા એક ગંભીર ઇજા આપણને પહોંચાડી દેતો હોય છે. અને ક્યારેક આપણી પર જીવલેણ હુમલો પણ કરી દેતો હોય છે. તો એના માટે આપણે એનાથી બચવા માટે ક્યાં ઉપાયો શોધી શકીએ એના વિશે આપણે વાત કરવાના છીએ. પહેલાં તો મિત્રો, જ્યારે પણ સિંહ તમારી સામેથી રસ્તેથી ચાલ્યો આવતો હોય તો તમારે રસ્તાની સાઈડમાં તરી જવું, અથવા તમારે જ્યાં તમે સાઈડમાં હતો ત્યાં જ ઊભું રહેવું. કોઈ પણ જાતની હરકત ના કરવી, જેથી કરીને સિંહ પોતાના જ્યાં જે જતો છે ત્યાં જતો રહેશે. અને જ્યારે પણ તમે રાત્રિના સમયે મિત્રો જેવા રસ્તા ઉપરથી જતા હો તો ત્યાં સિંહનું રહેઠાણ હોય છે, જ્યાં સિંહની જતા હોય છે ત્યાં જ્યારે પણ તમારી આજુબાજુ આવશે એને ખબર પડી જશે કે તમારે સિંહ ખબર પડી જશે કે આ માણસ આવે છે અને એનો શિકારી જઈ શકે. ત્યારે કેવું થતું હોય છે કે તમે અંધારામાં એકલા ચાલ્યા જતા હોય, ભલે લાગી જવાનું શક્ય હોય, અંધારામાં એકલા ચાલ્યા જતા હોય, પણ સિંહને એમ થાય કે આ મારો શિકાર આવે તો એ પણ સિંહ તમારા ઉપર હુમલો કરી શકે. પણ મેં કીધું તમે લાકડી સાથે લેતા જાઓ, ટોર્ચ તમે સાથે લેતા જાઓ, અને એવો વળાંકવાળો વિસ્તાર આવે તમે થોડોક અવાજ કરી શકો, લાકડી પટકારી શકો, અથવા મોબાઈલ ફોન હોય તો તમે શરૂ કરી શકો, જેથી કરીને સિંહને લાગે અને આ કોઈ માણસ આવી રહ્યો છે અને એ મારા માટે ખતરો નથી. તો આ ઉપાય તમે અપનાવી શકો. અને બીજી વાત કે જ્યારે પણ સિંહ રસ્તા કે રોડ પર ચાલતો હોય ત્યારે નોર્મલી બધા શું કરે કે ગામના લોકો એકાદ માણસ ફાળી જાય તો પછી ગામના લોકોને ફોન કોલથી બોલાવી દેતા છે કે હા ભાઈ, સિંહ જોવા, સિંહ દેખાણો છે, આ રસ્તા પર છે, આ રોડ પર છે. તો આપણે એવું કૃત્ય ના કરવું. એનું કારણ છે કે સિંહ જ્યારે પણ ભીડભાડવાળું વાતાવરણ ફાળી દેતું અને આપણે લોકો કેવા હોય કે સિંહ ફાળી જાય એટલે તરત મોબાઈલ ફોન કાઢી લેતા હોય છે, એનો ફોટોગ્રાફ્સ કરવા માટે જેનાથી સિંહ ગભરાઈ જાય છે. અને ગભરાઈ ગયા પછી સિંહ ત્યારે હુમલો કરી શકે. એટલે જ્યારે પણ સિંહ એ વિસ્તારમાં તમારી આજુબાજુ નીકળે તો તમારે કોઈનું ધ્યાન ન કરવી, સિંહ જ્યાં જતો હોય ત્યાં તેને જવા દે. એ આપણી અને સિંહની બંનેની સુરક્ષા માટે એક સિમ્પલી એક તરીકો છે કે તમે સિંહ જ્યાં જતો હોય ત્યાં એને જવા દો. એને કોઈ પણ જાતનો તમે એને હેરાનગતિ ના. બીજું કે જ્યારે પણ ખેડૂત મિત્રો ખરીના સમયે પોતાના ખેતરમાં જતા હોય ત્યારે સિમ્પલી એ લોકોને પણ ગ્રુપમાં જવું, સાથે લાકડી લીધી બધી લેતી જોડે, અને તમારે રસ્તા ઉપર જાઓ તો વાંધો ન આવે. અને સ્ટાર્ટિંગમાં મેં અમુક ખેડૂત મિત્રોને પણ પૂછેલું કે ભાઈ, સિંહ આપણે ખેતરમાં આવે તો તમને આમ સારું લાગે કે પછી તમને એમ લાગે કે નહીં ભાઈ, આ પ્રાણી અમારા માટે ખતરારૂપ છે. તો મને પોઝિટિવલી ઘણા ખેડૂત મિત્રોએ જવાબમાં એક કહેલું કે ના ભાઈ, સિંહ તો અમારો મિત્ર છે. એનું કારણ છે મિત્રો કે જ્યારે પણ સિંહ ખેડૂતના ખેતરમાં હોય ત્યારે ખેડૂત બિંદાસ સુઈ શકે અથવા પોતાના ખેતરમાં પણ ના જઈ શકે. એનું કારણ છે કે જે બીજા વન્ય પ્રાણીઓ છે જે ખેડૂતનો પાક નષ્ટ કરતા હોય છે, ઊંટ છે, પછી નીલગાય છે, હરણ છે, જાતિના પ્રાણીઓ તૃણાહારીઓ જે ખેડૂતના પાકને નુકસાન પહોંચાડતા હોય એ
સિંહ જો સિંહની ખેતરમાં કે આજુબાજુ લટાર મારતો હોય તો ત્યાં એ જે તૃણભક્ષી પ્રાણીઓ છે એ ના આવે છે અને ખેડૂતના પાક નુકસાન ન પહોંચાડી શકે. એટલે ખેડૂત મિત્રો મને પોઝિટિવલી અમુક એ લોકોના અનુભવ મને મારી સાથે શેર કરેલા કે હું તમને આ વિડીયોમાં મેં તમને કીધા કે ભાઈ ખેડૂત મિત્રોએ આ કીધું કે નહીં ભાઈ સિંહ મારો મિત્ર છે એ તો અમારા આજુબાજુના વિસ્તારમાં રહેવો જ જોઈએ. અને જેતુના મિત્રો સિંહ આવ્યા છે તો આપણે આજુબાજુના જે ખેતરો છે ત્યાં પહેલાં તમને ખબર હોય તો રાત્રિના સમયે માંડવી છે, કપાસ છે, એની ઘણી બધી ચોરી થતી અને એવા ઘણા બધા દાખલા તમને સાંભળવા કે જોવા મળે. પણ અત્યારે બધાને ખબર છે કે સિંહ આવી ગયા તો સિંહ છે કે રાત્રિના સમયે આપણે કેમ દિવસ કે આપણો દિવસ શરૂ થાય એમ સિંહ કેમ દિવસ આઠમે ને એનું શરૂ તો રાત્રિના સમયે સિંહ ગમે ત્યાં લટાર મારતું હોય. એટલે અત્યારના જે સમય છે ત્યાં આવા જે ચોરી કરવાવાળા જે માણસો હતા ત્યારે ન જોવા મળતું. કારણ છે કે માંસભક્ષી પ્રાણીઓ આપણા ખેતરમાં કે આપણા સીમમાં ફરતું હોય અને આપણે 2-3 રૂપિયા માટે જો આપણી જાનનું કુરબાન કરીએ તો એ વ્યાજબી નથી. એટલે અત્યારે એ બધી ચોરી પણ બંધ થઈ ગઈ છે એવું ખેડૂત મિત્રો કહેતા હતા. અને સિંહ તો જો મિત્રો આપણું અને આપણા ભારત દેશનું એક ગૌરવસમૂહ પ્રાણી છે. એનું કારણ છે સિંહ ફક્ત આપણા ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. પહેલાં જોવા મળતું આખા એશિયા ખંડમાં જોવા મળતું પણ રાજા મહારાજા અંગ્રેજો એ બધાના શોખ ખાતર આ પ્રાણી શિકાર થતું એવું થતું કે લાસ્ટમાં આપણે જૂનાગઢમાં 19 થી 20 સિંહ બચ્યા હતા. એમાં પણ જૂનાગઢના નવાબ દ્વારા આ સિંહોને સુરક્ષિત કરવા માટે એના પર કાયદો કર્યો કે આ પ્રાણી ખરેખર મુક્તતાને હારે છે તો એનું સંરક્ષણ થવું જોઈએ. એટલે એના પ્રયાસો થકી જે જૂનાગઢનો નવાબ છે એના પ્રયાસો થકી આજે ગીરના જંગલ અને આજુબાજુના વિસ્તારમાં જે રેવન્યુ વિસ્તાર છે, આપણા ગ્રામ પંચાયતની જમીન છે કે પછી ગમે તે વિસ્તાર કે જ્યાં વૃક્ષો ઝાડી ઝાકરા છે, પાણી પીવા માટે પાણી મળી રહે છે, એને ખાવા માટે ખોરાક મળી રહે છે, એવા વિસ્તારમાં હાલ આપણે બધા જોઈ રહ્યા છીએ કે રાત્રિના સમય હોય કે દિવસનો સમય હોય ગમે તે સમયે સિંહ લટાર મારતો તમે જોઈ શકો છો. તો આ વિડીયોમાં બસ આટલું જ. આગળના વિડીયોમાં આપણે એક નવો ટોપિક લાવશું કે જ્યારે રોડ ઉપર સિંહ બતાવ હોય અને જ્યારે રસ્તા ઉપરથી ગાડી નીકળે તો આપણે કેવી રીતના પગલાં લેવા જેથી કરીને સિંહ મૃત્યુ ન થાય, એક્સિડન્ટ ન થાય અને આપણે ગુનામાં કે પછી આપણે જ્યારે સિંહનો સિમ્બોલવાળો બોર્ડ પાડી જઈએ રોડ ઉપર કે આટલી સ્પીડ તમે અહીંયાથી પસાર થાવ કારણ કે આ વન્ય પ્રાણીનો વિસ્તાર છે, અહીંયાથી વન્ય પ્રાણીની અવર જવર વધારે. તો આગલા ટોપિક આપણો વિડીયોનો આરે છે. તો વિડીયો જોવા બદલ બધાનો આભાર. જય